નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે ધોરણ 11ની અંદર આજનો આપણો ટોપિક છે 3.7.2.b કે જેનું નામ છે દ્વિતીય આવર્તના તત્વોના અનિયમિત અથવા વિસંગત ગુણધર્મો. આની આપણે ચર્ચા કરશું. આ આપણા ચેપ્ટરનો 15મો વિડીયો છે. ચલો, તો દ્વિતીય આવર્તના તત્વો. તો આજે દ્વિતીય આવર્તના તત્વો છે એના અનિયમિત અથવા વિસંગત ગુણધર્મોની આપણે વાત કરવાની છે. એમાં કયા કયા ગુણધર્મો આપણને એવા જોવા મળે કે જે એ જ સમૂહના અન્ય તત્વ કરતાં જુદા પડતા હોય. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે કોઈ પણ સમૂહ હોય તો સમૂહના તત્વોની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના એક સમાન હોય, અને જો સંયોજકતા કક્ષાના તત્વોની ઇલેક્ટ્રોન રચના એક સમાન હોય ને તો એના રાસાયણિક ગુણધર્મોની અંદર ગાઢ સામ્યતા જોવા મળે. યાની કોઈ પણ એક સમૂહની અંદર રહેલા બધા જ તત્વોના રાસાયણિક ગુણધર્મો એક સમાન જોવા મળે. પણ આ દરેક જે સમૂહ છે એનું જે બીજા આવર્તનું તત્વ છે, બીજા આવર્તનું તત્વ, દાખલા તરીકે આપણે વાત કરીએ બીજા આવર્તનું તત્વ યાની લિથિયમ છે, બેરિલિયમ છે, બોરોન છે, કાર્બન છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, ફ્લોરિન છે, એ જ સમૂહના જે અન્ય તત્વો છે ને એના કરતાં જુદા ગુણધર્મો ધરાવે છે. વાસ્તવમાં લિથિયમના ગુણધર્મો બધા આલ્કલી ધાતુ તત્વ જેવા યાની સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ એના જેવા હોવા જોઈએ. પણ આ લિથિયમના ગુણધર્મો એના કરતાં જુદા પડે છે. બેરિલિયમના ગુણધર્મોની આપણે વાત કરીએ તો આ બેરિલિયમના ગુણધર્મો જે છે એ મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્સિયમ, બેરિયમ એના જેવા હોવા જોઈએ. પણ બેરિલિયમના ગુણધર્મો એના કરતાં જુદા પડે છે. અહીં આપણે જોઈએ તો બોરોન આવે, એલ્યુમિનિયમ આવે, ગેલિયમ આવે, ઇન્ડિયમ આવે અને થેલિયમ આવે. ઓકે, તો વાસ્તવમાં લિથિયમના જે ગુણધર્મો આપણને જોવા મળતા હોય ને એ એના સમૂહ જેવા નથી મળતા, પણ એના પછીનો જે સમૂહ, લિથિયમ યાની પહેલો સમૂહ, એના પછીનો સમૂહ એટલે કયો? બીજો સમૂહ. તો બીજા સમૂહના બીજા તત્વ જેવા જોવા મળે. યાની લિથિયમના ગુણધર્મો મેગ્નેશિયમ જેવા જોવા મળે. યાની લિથિયમ અને મેગ્નેશિયમ વચ્ચે ગાઢ સામ્યતા જોવા મળે. એવી જ રીતે આ જે બેરિલિયમ છે એના ગુણધર્મો એના પછીના સમૂહનું બીજું તત્વ યાની એલ્યુમિનિયમ સાથે ગાઢ સામ્યતા જોવા મળે છે. તો આવા પ્રકારનો સંબંધ આપણને આની અંદર જોવા મળે છે. આ જે સંબંધ છે એને આપણે ડાયાગોનલ રિલેશનશિપ કહીએ છીએ, વિકર્ણ સંબંધ કહીએ છીએ. શા માટે વિકર્ણ સંબંધ? તો આના માટે અહીં લિથિયમ છે, અહીં બેરિલિયમ છે, અહીં સોડિયમ છે અને અહીં મેગ્નેશિયમ છે. રાઈટ? આ એક આપણો ચતુષ્કોણ થયો, અને આ ચતુષ્કોણમાં આના ગુણધર્મો કેના જેવા છે? આના જેવા. તો ચતુષ્કોણમાં આપણે એને શેના તરીકે ઓળખીએ છીએ? વિકર્ણ તરીકે ઓળખીએ છીએ. એટલે આને વિકર્ણ સંબંધ કહેવાય, ડાયાગોનલ રિલેશનશિપ કહેવાય. એવી જ રીતની ડાયાગોનલ રિલેશનશિપ આ બંને વચ્ચે જોવા મળે. તો ઇન શોર્ટ, આ બીજા આવર્તના જે તત્વો છે, બીજા આવર્તના તત્વો, એ તત્વોના ગુણધર્મો એ જ સમૂહના અન્ય તત્વો કરતાં જુદા પડે છે. ઓકે, ચલો શબ્દશઃ આપણે વાત કરીએ તો દરેક સમૂહનો પ્રથમ સભ્ય આપણે લઈએ તો એ પોતાના જ સમૂહના જે અન્ય સભ્યો છે એના કરતાં અનેક બાબતોમાં એ જુદું પડે છે. દાખલા તરીકે સમૂહ 1ની અંદર લિથિયમ, તો આ લિથિયમ અને સમૂહ 2ની અંદર બેરિલિયમ, અને સમૂહ 13 થી 17 સુધી આપણે જોઈએ તો બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. આ બધા તત્વો પહેલા સમૂહ બીજા આવર્તના જે સભ્યો છે, આ બીજા આવર્તના જે તત્વો છે એ તત્વો એ જ સમૂહના જે અન્ય તત્વો છે એના કરતાં ગુણધર્મોમાં જુદા પડે છે. શા માટે જુદા પડે છે તો એની આપણે વાત કરીએ. દાખલા તરીકે લિથિયમ, તો આ લિથિયમ એના ગુણધર્મો કેના જેવા હોવા જોઈએ? તો એના ગુણધર્મો અન્ય આલ્કલી ધાતુ તત્વો જેવા હોવા જોઈએ. આ જ રીતે બેરિલિયમ, એના ગુણધર્મો કેના જેવા હોવા જોઈએ? તો અન્ય જે આલ્કલાઇન અર્ધધાતુ તત્વો છે એના જેવા હોવા જોઈએ. પણ આ લિથિયમ અને બેરિલિયમ એના મોટાભાગના આપણને જે સંયોજન જોવા મળશે ને એ સહસંયોજક ગુણધર્મ ધરાવતા હશે, અને બાકીના આલ્કલી ધાતુ અને આલ્કલાઇન અર્ધધાતુ તત્વોના જે સંયોજનો જોવા મળશે ને એ આયનીય પ્રકૃતિ ધરાવતા હશે.
એટલે આ બેના લિથિયમ અને બેરિલિયમ જે પહેલા છે એના કેવી પ્રકૃતિ ધરાવતા હશે? સહસંયોજક પ્રકૃતિ ધરાવતા હશે. જ્યારે અન્ય સભ્યના કેવા પ્રકૃતિ ધરાવતા હશે? આયનીય પ્રકૃતિ ધરાવતા હશે. ઓકે, એટલે બાકીના બધા સભ્યો છે ને એ આયનીય પ્રકૃતિ ધરાવતા સંયોજનો બનાવશે, પણ આ બે સહસંયોજક પ્રકૃતિ ધરાવતા સભ્યો બનાવે છે. હમણાં આપણે ચર્ચા કરી એવી રીતે આ લિથિયમ અને બેરિલિયમ તે પછીના, લિથિયમ એટલે કયા સમૂહની અંદર આવે? પહેલા સમૂહનો. એના પછીનો સમૂહ એટલે કયો? તો એના પછીનો સમૂહ એટલે લિથિયમ પછીનો સમૂહ યાની બીજો સમૂહ. તે પછીના સમૂહના બીજા ક્રમના તત્વ સાથે, એટલે લિથિયમને કોની સાથે? મેગ્નેશિયમ સાથે. હમણાં આપણે ડ્રો કર્યું હતું એવી રીતે. અને બેરિલિયમને કોની સાથે? તો બેરિલિયમને એલ્યુમિનિયમ સાથે. તો લિથિયમને મેગ્નેશિયમ સાથે અને બેરિલિયમને એલ્યુમિનિયમ સાથે વધુ સામ્યતા જોવા મળે છે. અને આ જે વધુ સામ્યતા આપણને જોવા મળે છે, આવા આવર્તી ગુણધર્મો જે જોવા મળે છે, એને આપણે કહીએ છીએ વિકર્ણ સંબંધ, ડાયાગોનલ રિલેશનશિપ. એટલે એને આપણે ડાયાગોનલ રિલેશનશિપ તરીકે ઓળખીએ છીએ. તો આ ડાયાગોનલ રિલેશનશિપ ક્યાં આવી? આ લિથિયમ, અહીં બેરિલિયમ, અહીં બોરોન. આ લિથિયમનો એના પછીનો સમૂહ બેરિલિયમ, એનું બીજું તત્વ એટલે કયું? મેગ્નેશિયમ. આ બે વચ્ચે ગાઢ સામ્યતા હોય. અને બેરિલિયમને એના પછીનો સમૂહનું બીજું તત્વ એલ્યુમિનિયમ, તો આની સાથે ગાઢ સામ્યતા હોય. એને આપણે વિકર્ણ સંબંધ કહીએ છીએ. આ વિકર્ણ સંબંધ આપણે જેમ આગળ વધીએ ને એમ ઓછો થતો જાય. બધા તત્વોની અંદર આ વિકર્ણ સંબંધ જોવા મળે, પણ જેમ આપણે આગળ વધીએ ને એમ આ વિકર્ણ સંબંધ વીક થતો જાય. મેક્સિમમ ગાઢ સામ્યતા આપણને આ બેની અંદર જોવા મળે. અને આ બંને વિકર્ણ સંબંધનો આપણે સવિસ્તાર અભ્યાસ કરશું એસ વિભાગના તત્વોની અંદર. ઓકે, અહીં જે વિકર્ણ સંબંધ જોવા મળે છે એની પાછળનું કારણ શું હોઈ શકે? ચલો અહીં જુઓ. આ લિથિયમની પરમાણ્વીય ત્રિજ્યા છે, આ મેગ્નેશિયમની પરમાણ્વીય ત્રિજ્યા છે. બંનેની પરમાણ્વીય ત્રિજ્યાની અંદર ખૂબ સિમિલારિટી છે. સામે એની આયનીય ત્રિજ્યા જુઓ. આ Li+ની ત્રિજ્યા છે, Mg+2ની ત્રિજ્યા છે. એ બંનેની આયનીય ત્રિજ્યાની અંદર પણ ગાઢ સામ્યતા જોવા મળે છે. અહીં એના પરમાણ્વીય ત્રિજ્યા આપણે જોઈએ તો એ નજીક જોવા મળે છે. એની આયનીય ત્રિજ્યા પણ નજીક જોવા મળે છે. તો આ એમના વિકર્ણ સંબંધ પાછળનું એક કારણ છે. ઓકે, એ જ રીતે અહીં આપણે બેરિલિયમ જોઈએ તો બેરિલિયમની પરમાણ્વીય ત્રિજ્યા 31 આપણને જોવા મળે અને એનો વીજભાર +2 હોય. તો એની જે વીજભાર અને જે આયનીય ત્રિજ્યા છે એનો ગુણોત્તર સરખો આપણને જોવા મળતો હોય અથવા નજીક જોવા મળતો હોય તો પણ એની અંદર ડાયાગોનલ રિલેશનશિપ આપણને જોવા મળતી હોય. ઓકે, તો અહીં આપણને કેટલાક એના ગુણધર્મો આપેલા છે, તાત્વિક ત્રિજ્યા આપેલી છે અને આયનીય ત્રિજ્યા આપેલી છે. એના પરથી આપણે આ બાબતની ચર્ચા કરી. અહીં દ્વિતીય આવર્તના જે તત્વો છે યાની એસ વિભાગ અને પી વિભાગના જે તત્વો છે એ જ સમૂહના અન્ય તત્વો કરતાં પોતાના ગુણધર્મોની અંદર જે વિવિધતા ધરાવે છે, અનિયમિતતા ધરાવે છે, એની પાછળનું કારણ શું છે? તો એની પાછળના કારણની અંદર આપણે આટલું રજૂ કરી શકીએ. એક તો તેનું કદ નાનું છે, બીજું એનો વીજભાર અને આયનીય કદનો જે ગુણોત્તર છે, ત્રિજ્યાનો જે ગુણોત્તર છે એ ગુણોત્તર એની પાછળનું કારણભૂત છે. અને ત્રીજું કારણ એની વધુ વિદ્યુત ઋણતા છે. કારણ કે આખા સમૂહની અંદર સૌથી વધુ વિદ્યુત ઋણતા એની હોય. જેમ સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ જઈએ એમ એની વિદ્યુત ઋણતામાં ઘટાડો થતો જાય. એટલે આ અનિયમિત વર્તુળક જે જોવા મળે છે એની પાછળ કારણભૂત એવા 3 કારણો, એમાં એક નાનું કદ, બીજું વધુ વિદ્યુત ઋણતા અને ત્રીજું એનો જે વીજભાર છે એ ઊંચો વીજભાર અને ત્રિજ્યાનો ગુણોત્તર. તો આ વીજભાર અને ત્રિજ્યાનો જે ગુણોત્તર એની અંદર આપણને જોવા મળશે ને એ ઊંચો હશે. ઓકે, બીજું એ આ રીતે જુદું પડે છે કે આ સમૂહના જે પ્રથમ તત્વો છે ને એ માત્ર ને માત્ર 4 સહસંયોજકતા કક્ષકો ધરાવે. માત્ર ને માત્ર 4 સહસંયોજકતા કક્ષકો ધરાવે. કારણ કે એની સંયોજકતા કક્ષા 2s અને 2p છે. 2pની અંદર કેટલા પેટા પ્રકાર હોય? 3 પેટા પ્રકાર હોય. અને 2sની અંદર 1. તો એક 2s અને 2p કેટલી? 3 2p. તો કુલ આની અંદર મેક્સિમમ હાઇબ્રિડાઇઝેશન થાય તો મેક્સિમમ હાઇબ્રિડાઇઝેશન sp3 થાય. અને sp3માં 4 કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થાય છે. અને 4 કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થતી હોય તો એ મહત્તમ 4 સંયોજકતા દર્શાવે. 4 કરતાં વધુ સંયોજકતા એ દર્શાવી શકે નહીં. જ્યારે સમૂહના બીજા ક્રમના જે સભ્યો છે એની આપણે વાત કરીએ તો એમાં સંયોજકતા કક્ષા ત્રીજી હોય. અને ત્રીજી સંયોજકતા કક્ષા હોય ને એટલે એની અંદર 9 સંયોજકતા કક્ષા ઉપલબ્ધ હોય. આ 9 કઈ? તો એક 3s, 3 3p અને 5 3d. એક 3s,
3 3p અને 5 3d. ભલે 3d કક્ષક ખાલી હોય એની સાથે આપણને મતલબ નથી, પણ સંયોજકતા કક્ષક આપણને ઉપલબ્ધ હોય. આ ઉપલબ્ધ હોય ને એટલે આની અંદર 4 કરતાં વધુ સવર્ગાંક ધરાવતા સંયોજનો પણ આપણે બનાવી શકીએ. જો એની અંદર sp3d હાઇબ્રિડાઇઝેશન થાય તો 5 સંયોજકતા ધરાવતા સંયોજન આપણે બનાવી શકીએ, અને જો એની અંદર sp3d2 હાઇબ્રિડાઇઝેશન આપણે કરીએ તો 6 સંકર કક્ષકો ઉત્પન્ન થઈ, તો આમાં 6 સંયોજકતા ધરાવતા સંયોજન પણ આપણે મેળવી શકીએ. એટલે કે શરૂઆતનો જે દ્વિતીય આવર્ત છે એમાં સંયોજકતા કક્ષા બીજી છે, એટલે 4 કરતાં વધુ સવર્ગાંક ધરાવતા સંયોજનો એના નહીં મળે, એની સંયોજકતા મેક્સિમમ 4 મળશે. જ્યારે એના પછીના જે તત્વો છે એમાં ડી કક્ષક પણ ઉપલબ્ધ છે, એટલા માટે 6 સંયોજકતા ધરાવતા સંયોજનો આપણને એના જોવા મળે. પરિણામે આપણે કહી શકીએ કે પ્રથમ સમૂહનું કોઈ પણ સભ્ય હોય તો એ સભ્ય માટે 4 સહસંયોજકતા આપણને જોવા મળશે. 4 વેલેન્સી ટેટ્રાવેલેન્સી એની જોવા મળશે. દાખલા તરીકે આ બોરોનની વાત કરીએ તો બોરોન વધુમાં વધુ 4 સંયોજકતા બનાવી શકે. દાખલા તરીકે BF4. BF4 માઇનસની અંદર એનું બંધારણ આ રીતનું હોય, F F F અને અહીં F. આના ઉપર જે છે આખા સંકીર્ણાયન અને એના ઉપર ચાર્જ કેવો આવી જાય તો એના ઉપરનો ચાર્જ આવી જાય માઇનસ. તો આ રીતે આના ઉપર માઇનસ ચાર્જ આવશે. આવું બંધારણ હોય અને આમાં હાઇબ્રિડાઇઝેશન sp3 હોય, એના કરતાં વધુ હાઇબ્રિડાઇઝેશન ન થાય. જ્યારે આ જ સમૂહના જે અન્ય તત્વો હોય તો એની અંદર આપણે આવું કહી શકીએ 6 સવર્ગાંક ધરાવતા સંયોજનો પણ એની અંદર આપણને મળે. દાખલા તરીકે AlF6. AlF6નું આપણે બંધારણ જોવું હોય તો AlF6નું બંધારણ આપણે આમ ડ્રો કરી શકીએ. આ એક એલ્યુમિનિયમ છે, એની સાથે આમ 6 જગ્યાએથી ફ્લોરિન જોડાયેલો હોય. આ ફ્લોરિન, ઓકે. અને આવું જે સંયોજન બને છે એના ઉપર એલ્યુમિનિયમનો વીજભાર તો +3 હોય અને ફ્લોરિનનો -1 -1 -1 -1 હોય, તો એલ્યુમિનિયમ +3 અને પ્રત્યેક ફ્લોરિનનો -1 તો -6, યાની +3 અને -6, તો ઓલ ઓવર કેટલા થયા -3. તો આના ઉપર ચાર્જ કેટલો આવે -3, તો એના ઉપર -3 ચાર્જ આવે. અને આ જે સ્ટ્રક્ચર છે એમાં એનું હાઇબ્રિડાઇઝેશન sp3d2 હોય, યાની એક S પ્રકારની, 3p પ્રકારની ને 2d પ્રકારની જે કક્ષકો છે એને સંકરણમાં ભાગ લીધો હોય. આ હાઇબ્રિડાઇઝેશન કયા કયા જોવા મળે એની ચર્ચા આપણે આગળના ચેપ્ટરની અંદર કરશું, ઓકે. પણ આમ 6 સવર્ગાંક ધરાવતા સંયોજનો આપણને મળ્યા. શા માટે? ડી કક્ષક હાજર છે એટલા માટે. આ ઉપરાંત જે દ્વિતીય આવર્તના તત્વો છે એની અંદર હજુ એક અનિયમિત વલણ હોય છે, અને એ અનિયમિત વલણ હોય છે પોતાના જ પરમાણુ સાથે પી પાઈ બંધ બનાવવાનું. તો પી વિભાગના જે તત્વો છે એ પી વિભાગના પ્રથમ સભ્યો પોતાની સાથે જ સરળતાથી પી પાઈ બંધ બનાવે. દાખલા તરીકે આ કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ બનાવ્યો, આ કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ બનાવ્યો, નાઇટ્રોજન નાઇટ્રોજન ડબલ બોન્ડ, નાઇટ્રોજન નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ, ઓક્સિજન ઓક્સિજન ડબલ બોન્ડ. આ રીતના સંયોજનો આપણને આની અંદર જોવા મળે. એ પોતાની સાથે જ નહીં, એના જેવા જે બીજા નાનું કદ ધરાવતા, યાની બીજા આવર્તના જે નાનું કદ અને વધુ વિદ્યુત ઋણતા ધરાવતા જે ઘટકો છે એની સાથે પણ સરળતાથી આવા પ્રકારના બંધ બનાવે. દાખલા તરીકે કાર્બન ઓક્સિજન સાથે, કાર્બન નાઇટ્રોજન વચ્ચે ડબલ બોન્ડ, કાર્બન નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ, નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ. તો આવા સંયોજનો પણ આપણને મળે છે. આ બધા સંયોજનની અંદર એની કઈ ક્ષમતા હોય તો પી પાઈ બંધ બનાવવાની ક્ષમતા રહેલી હોય. પી પાઈ બંધ એટલે શું? તો બંનેની જે પી કક્ષકો છે એમના વચ્ચે જે પાઈબંધનું નિર્માણ થાય છે તેમને આપણે પી પાઈ બંધ કહીએ છીએ. જ્યારે આ જ સમૂહના જે અન્ય તત્વો છે એની અંદર આવું વલણ જોવા મળતું નથી, કારણ કે એનું પરમાણુય કદ મોટું થઈ ગયું હોય એટલે આચ્છાદન જે થવું જોઈએ ને એ આચ્છાદન પ્રોપરલી ના થાય, ઓકે. તો આ પ્રમાણે આની અંદર હજુ એક વિશિષ્ટ ગુણધર્મ અનિયમિત વર્તુણક જે જોવા મળે છે ને એ આપણને આ જોવા મળે છે. દાખલા તરીકે નાઇટ્રોજનની આપણે વાત કરીએ તો નાઇટ્રોજન આપણને જોવા મળશે આ તરીકે, બરાબર. પણ એ જ સમૂહનું અન્ય તત્વ આપણે લઈ લઈએ, ફોસ્ફરસ લઈ લઈએ તો ફોસ્ફરસ આપણને આમ જોવા મળશે. ફોસ્ફરસનું બંધારણ આમ હોય. આમાં આ અને આ બંને જે છે ને એ પાઈબંધ હશે. જ્યારે આની અંદર બધા જ સિંગલ બંધ છે એટલે બધા જ સિગ્મા બંધ હશે.
આમાં કે પીપાઈ પ્રકારનો બંધ નહીં આવે. અને આ P4 છે એની ભૌતિક અવસ્થા સોલિડ હશે અને N2 છે એની ભૌતિક અવસ્થા કેવી હશે? ગેસિયસ હશે. તો આવું આપણે આના બંધારણની અંદર જોઈ શકીએ. ઓકે, તો આ પણ એક અનિયમિત વલણ છે કે દ્વિતીય આવર્તના જે તત્વો છે એ પોતાની સાથે પણ ડબલ બોન્ડ બનાવી શકે છે, યાની પીપાઈ બંધ બનાવી શકે છે, અને એ જ સમૂહના એ જ આવર્તના જે અન્ય તત્વો છે એની સાથે પણ સરળતાથી પીપાઈ બંધ બનાવી શકે, જ્યારે સમૂહના નીચેના તત્વોની અંદર આ લાક્ષણિકતા જોવા મળતી નથી. ઓકે, ચલો તો એક કોયડાની આપણે વાત કરીએ તો આપણે હવે જઈએ છીએ કોયડા નંબર 3.9ની અંદર, કે જેની અંદર આપણને આપેલું છે AlCl H2O5+2 માની ઓક્સિડેશન અવસ્થા અને સહસંયોજકતા સમાન છે. મેળવી દઈએ કેટલી છે. ચલો, ઓક્સિડેશન અવસ્થા એટલે શું? તો ઓક્સિડેશન અવસ્થા એટલે ધારણ કરેલો વીજભાર, અને સહસંયોજકતા એટલે શું? તો સહસંયોજક બંધ બનાવવાની ક્ષમતા. ઓકે, ચાલો હું આનું બંધારણની વાત કરું તો આનું બંધારણ આ રીતે આપણે લખી શકીએ. Al એક જગ્યાએ Cl હશે અને બાકી 5 જગ્યાએ આમ H2O હશે. આપણે સંકીર્ણ સંયોજન જ્યારે 12મા ધોરણની અંદર ભણશું ને ત્યારે આપણે દર્શાવશું કે આની અંદર આ જે બધા બંધ હોય ને એ સવર્ગ સહસંયોજક બંધ હોય. બરાબર, રેડી? ચાલો, અહીં એલ્યુમિનિયમ કેટલા બંધ બનાવેલા છે? તો એલ્યુમિનિયમે 6 બંધ બનાવેલા છે. એટલે આપણે કહી શકીએ કે એની જે સંયોજકતા છે એ સંયોજકતાનું મૂલ્ય કેટલું થશે? 6 થશે. આ એલ્યુમિનિયમ કેટલા બંધ બનાવ્યા છે? 6 બંધ બનાવેલા છે. વીજભાર મૂકી દો +2. ઓકે, અને આપણે આનું ઓક્સિડેશન અવસ્થા લઈએ, ઓક્સિડેશન સ્ટેટ, તો આનું ઓક્સિડેશન સ્ટેટ આપણને કેટલું જોવા મળે? તો આ Alનું ઓક્સિડેશન સ્ટેટ, આ તો પાણી તો તટસ્થ હોય એટલે 0, આનું 0, આનું 0, આનું 0, આનું 0, આનું -1 હોય. રેડી? x Lની મારે મેળવવી છે તો Lની હું ધારી લઉં x. આ Alની ઓક્સિડેશન અવસ્થા મારે મેળવવી છે, તેની ઓક્સિડેશન અવસ્થા હું ધારી લઉં છું x. પછી 5 પાણીના અણુ છે, પણ પાણી વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય એટલે એની કેટલી થાય? 0, પ્લસ એક Cl છે એની કેટલી થાય? -1. ઓકે, બરાબર. આ બધું થઈને ફાઇનલી કેટલી મળવી જોઈએ આપણને? એના ઉપર કુલ કેટલી છે? +2. તો મળવી કેટલી જોઈએ આપણને? +2 મળવી જોઈએ. તો x પ્લસ 5 × 0 એટલે 0, -1 ઇઝ ઇક્વલ ટુ +2. તો x ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલા મળશે? આ પેલી બાજુ જશે એટલે પ્લસ થઈ જશે, એટલે x ઇઝ ઇક્વલ ટુ +3. એટલે આનું ઓક્સિડેશન અવસ્થા છે ને +3 મળશે, અને એની સહસંયોજકતા છે એ 6 મળશે. તો શું બંને સમાન થઈ? ના, બંને સમાન નથી. આ રીતે આપણને મળે છે. ઓકે, ક્લિયર? વાસ્તવમાં આવા જે સંયોજનો છે એને કોમ્પ્લેક્સ સોલ્ટ કહેવાય, સંકીર્ણ સંયોજન કહેવાય, જેનો સવિસ્તાર અભ્યાસ આપણે ધોરણ 12ની અંદર કરવાના છીએ. ઓકે, ચલો. તો અહીં આ ટોપિક આપણે રાખીએ છીએ. બધાનો ખૂબ ખૂબ આભાર. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.